આજે આ વિડીયોમાં આપણે હાઇપરલિંક ટેગ વિશે જોવાનું છે. HTML ની અંદર હાઇપરલિંક ટેગ પ્રોવાઈડ કરે છે, ઇનબિલ્ટ ટેગ હોય છે જે HTML પ્રોવાઈડ કરે છે આપણને. તો કોને કહેવાય હાઇપરલિંક ટેગ? તો હાઇપરલિંક ઇઝ અ રેફરન્સ એન એડ્રેસ ટુ અ રિસોર્સ ઓન ધ વેબ. એટલે કે હાઇપરલિંક ટેગ જે છે એ એક એડ્રેસ પ્રોવાઈડ કરે છે. આપણે બ્રાઉઝરની અંદર કયું પેજ આપણે શો કરાવવું છે કે કોઈ પણ ટેક્સ્ટ પર ક્લિક કરીએ આપણે તો કયું પેજ આપણે શો કરાવવાનું છે તો એનું પ્રોપર એડ્રેસ આપણે આપવાનું હોય છે. તો હાઇપરલિંક્સ કેન પોઇન્ટ્સ ટુ એની રિસોર્સિસ ઓન ધ વેબ, એન HTML પેજ, એન ઇમેજ, અ સાઉન્ડ ફાઇલ, અ મૂવી etc. કે તમારે એનું રિસોર્સ આપવાનું હોય છે કે કોઈ ટેક્સ્ટ પર તમે ક્લિક કરો છો તે ટેક્સ્ટ પર ક્લિક કર્યા પછી તમારે કઈ ઇમેજ શો કરાવી છે, ફાઇલ શો કરાવી છે, મૂવી શો કરાવવું છે કે જે બી તમારે શો કરાવવું છે તો એનું એડ્રેસ તમારે આપવાનું હોય છે. તમે ઘણી બધી વેબસાઇટ્સમાં જોયું હશે કે હાઇપરલિંક્સ તમને શો કરતા હોય તો એમાં તમારે કોઈ પણ લિંક પર તમે ક્લિક કરો એટલે તમને બીજું કોઈ પેજ શો થતું હોય છે, તેને કહેવાય છે હાઇપરલિંક. તો HTML એલિમેન્ટ મીન્સ કે આ ટેગ છે એન્કર element is used to define both hyperlinks and anchor. તેનો એટ્રીબ્યુટ છે href is equal to URL and link text. એટલે આપણી સિન્ટેક્સ છે. એન્કર ટેગનો આપણે યુઝ કરવો હોય HTML ની અંદર તો આપણે એ ટેગનો યુઝ કરવાનું છે. એ ટેગ એન્કર એલિમેન્ટ, આ એ એલિમેન્ટ છે એની અંદર એટ્રીબ્યુટ છે href નામનો એટ્રીબ્યુટ છે ઇઝ ઇક્વલ ટુ આપણે જે બી URL આપણે પ્રોવાઈડ કરવો હોય તે, અને લિંક ટેક્સ્ટ કે જે ટેક્સ્ટ પર ક્લિક કરીએ ત્યારે આપણે આ URL જે પર્ટિક્યુલર URL આપેલી છે તે URL પર આપણું પેજ રીડાયરેક્ટ થાય છે. તો href એટ્રીબ્યુટ ડિફાઇન્સ ધ લિંક એડ્રેસ. href એટ્રીબ્યુટ શું ડિફાઇન કરે છે કે તમારું એડ્રેસ ડિફાઇન કરે છે. તમે જે બી અહીંયા ટેક્સ્ટ આપો છો તે ટેક્સ્ટ પર ક્લિક કર્યા પછી તમારું જે બી પેજ શો કરાવવું છે તે પેજ શોનું એડ્રેસ, પર્ટિક્યુલર એડ્રેસ અહીંયા ડિફાઇન કરવાનું હોય છે તમારે. તેની સિન્ટેક્સ છે એ એક્ઝામ્પલ છે એ ટેગ, એનું એટ્રીબ્યુટ છે href ઇઝ ઇક્વલ ટુ તમારે કોઈ બી સાઇટ શો કરાવી છે તો એનો પાથ, અહીંયા પ્રોપર આખો પાથ, અને તમારે જે બી અહીંયા શો કરાવવું છે તે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલાં તો એક ફાઇલ બનાવીએ. તો ફાઇલમાં જઈને ફાઇલ મેનુમાં જઈને ન્યૂ ફાઇલ બનશે. તો સૌથી પહેલાં આપણે એને સેવ કરાવીએ. ફાઇલમાં જઈને સેવ એસ પર ક્લિક કરીએ એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે. આપણે એ ફાઇલને જ્યાં સેવ કરવી છે ત્યાં આપણે સેવ કરીએ. જે ડિરેક્ટરીમાં, જે ફાઇલમાં, જે ફોલ્ડરમાં તમારે સેવ કરવી હોય તે ફોલ્ડરમાં સેવ કરી દેવાની ફાઇલ. ફોર એક્ઝામ્પલ હું આપી દઉં એન્કર tag.html એક્સટેન્શન આપવાનું છે કમ્પલસરી. સેવ કરી દઈએ ફાઇલને. હવે આપણે HTML ના ટેગનો યુઝ કરવો હોય તો કમ્પલસરી આપણે HTML નું સ્ટ્રક્ચર એડ કરવાનું હોય છે. તો સૌથી પહેલા શું હોય છે doc type HTML. ત્યાર પછી આવે છે HTML ટેગને ઓવર કરીએ, ઓવર HTML. ત્યાર પછી આવે છે HTML ની અંદર આપણો હેડ ટેગ. હેડ ટેગને ઓવર કરી દઈએ. હેડ ટેગની નીચે આવશે બોડી ટેગ. ઓવર બોડી ટેગને બી ક્લોઝ કરી દઈએ. હેડ ટેગની અંદર આપણે ટાઇટલ ટેગનો યુઝ કરીએ છીએ તો ટાઇટલ ટેગ બી આપી દઈએ. टाइटल टैग ने क्लोज कर दीजिए।
એની અંદર હું આપી દઉં ફોર એક્ઝામ્પલ એન્કર ટેગ એક્ઝામ્પલ. આજે તમારા બ્રાઉઝરની ટાઇટલ બારમાં શો થશે આ ટેક્સ્ટ. અને બોડી ટેગની અંદર હું સિમ્પલ h1 ટેગ આપું. h1 ની અંદર હું આપું વેલકમ ટુ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન. ઓવર h1 ટેગ આપી દો. સિમ્પલ આ ફાઇલને પહેલાં રન કરાવીએ તો રન કેવી રીતે કરવાનું, જે ફોલ્ડરની અંદર આપણે ફાઇલ સેવ કરાવી છે ત્યાં જવાનું. ડી ડ્રાઈવની અંદર તમારા ફોલ્ડરનું નામ જે બી ફોલ્ડર છે ત્યાં જઈને તમારા ફાઇલ પર ડબલ ક્લિક કરવાનું. એન્કર ટેગ ડોટ HTMLના એક્સટેન્શનથી આપણે ફાઇલ સેવ કરવાની રહેશે. એટલે અહીંયા આપણને શો થશે વેલકમ ટુ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન. તો હવે આપણે એન્કર ટેગનો યુઝ કરવાનો છે. તો એન્કર ટેગની સિન્ટેક્સ શું છે, એ ટેગ એનો href એટ્રીબ્યુટ કમ્પલસરી આપવાનો અને એની અંદર આપણે ટેક્સ્ટ જે આપણે શો કરાવવા હોય તે. ત્યાર પછી અહીંયા હું આપી દઉં ફોર એક્ઝામ્પલ એન્કર ટેગ. એન્કર ટેગને ક્લોઝ કરી દઈએ. એની અંદર મારે શો કરાવવું છે વિઝિટ સાઇટ. મારે કોઈ બી સાઇટને શો કરાવી છે તો એના માટે હવે કઈ સાઇટને શો કરાવી છે એના માટે આવશે href એટ્રીબ્યુટ. href એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ આપણી જે બી સાઇટને શો કરાવી છે તે વેલ્યુનું નામ. ફોર એક્ઝામ્પલ મારે રેડ એન્ડ વ્હાઇટની વેબસાઇટ શો કરાવી છે. ટેક્સ્ટ પર ક્લિક કરું એટલા માટે આ વેબસાઇટ શો કરાવી છે. તો હું શું કરીશ, વેબસાઇટને કોપી કરીશ અને એની લિંકને કોપી કરીશ અને અહીંયા પેસ્ટ કરી દઈશ. આપણી સેવ કરીએ ફાઇલને અને રન કરીએ. રિફ્રેશ કરીએ ફાઇલને તો અહીંયા જો આનું ટેક્સ્ટ જે છે વિઝિટ સાઇટ કે જે બી આપણે અહીંયા ટેક્સ્ટ આપ્યા છે, જે ટેક્સ્ટ આપણે અહીંયા આપ્યા છે એ ટેક્સ્ટ આપણને બ્રાઉઝરમાં શો થશે. ત્યાર પછી એના પર ક્લિક કરીએ એટલે આપણે આ એડ્રેસ આપણે શો કરાવવાનું છે. તો આ એડ્રેસ પર ક્લિક કરીએ એટલે આપણું સેમ પેજ પર આ જ પેજની અંદર આપણે રેડ એન્ડ વ્હાઇટની જે સાઇટ જે છે ઓપન થઈ જશે. તમે કોઈ બી વેબસાઇટની લિંક આપો છો એ લિંક અહીંયાથી ઓપન થઈ જશે. ઘણી બધી વેબસાઇટમાં તમે જોયું હશે લિંક તમને પ્રોવાઈડ કરતા હોય છે, હાઇપર લિંક. તો આ વેબસાઇટ આપણી ઓપન થઈ ગઈ. આ બધી લિંક છે આને શું કહેવાય છે, એન્કર ટેગ કહેવામાં આવે છે. કે જે ટેક્સ્ટ પર આપણે ક્લિક કરીએ અને ટેક્સ્ટ આપણે એ ટેક્સ્ટને રિલેટેડ કોઈ બી પેજ હોય છે એ શો થઈ જાય છે, એને કહેવાય છે એન્કર ટેગ. તો અત્યારે આપણું આ જ પેજમાં આપણે એ સાઇટ ઓપન થાય છે. મારે કોઈ બીજા બ્રાઉઝરમાં કે નેક્સ્ટ ટેબમાં આપણી આ એન્કર ટેગવાળી જે આ જે સાઇટ જે છે આપણી નેક્સ્ટ ટેબમાં ઓપન થવી જોઈએ. તેના માટેનો એટ્રીબ્યુટ છે ટાર્ગેટ ઇઝ ઇક્વલ ટુ અંડરસ્કોર blank BLANK blank. સેવ કરીએ.
બ્રાઉઝરમાં રિફ્રેશ કરીએ ફાઇલને, તો નેક્સ્ટ ટેબમાં આપણી જે લિંક છે નેક્સ્ટ ટેબમાં ઓપન થશે. ટાર્ગેટ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક, એટલે કે આપણું જે સાઇટ જે છે બીજી ટેબમાં ઓપન થશે. એટલા માટે આપણે આ ટેગનો એટ્રીબ્યુટનો યુઝ કર્યો છે. ત્યાર પછી આપણે સેમ પેજની અંદર ફોર એક્ઝામ્પલ હું અહીંયા H1 ટેગ આપી દઉં. H1 ટેગની અંદર હું H1 ને A ટેગ આપી દઉં છું. A ટેગની અંદર હું આપી દઉં go to section 1. સેમ એવી રીતે ઓવર A ટેગ કરી દો. એન્કર ટેગમાં મારે હું મલ્ટિપલ સેક્શન્સ બતાવી દઉં. 2 3 4 and 5 સેક્શન્સ છે મારી વેબસાઇટની અંદર. હું અહીંયા BR ટેગ આપી દઉં. BR ટેગનો યુઝ લાઇન બ્રેક કરવા માટે થાય છે. BR ટેગ અહીંયા બી BR ટેગ આપી દો. તો રન કરીએ બ્રાઉઝરમાં. તો અહીંયા ઓકે href આપણે એટ્રીબ્યુટ આપવાનું છે. href એટ્રીબ્યુટ આપી દઉં હું. href એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ હમણાં બ્લેન્ક રાખું છું. href એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. href એટ્રીબ્યુટ is equal to blank is equal to સેવ કરીએ ફાઇલને અને રન કરે. તો અહીંયા આપણને આટલી લિંક પ્રોવાઈડ કરે છે. સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3, સેક્શન 4 એન્ડ સેક્શન 5. જેવું હું સેક્શન 1 પર ક્લિક કરું ને એટલે મારે અહીંયા મલ્ટિપલ સેક્શન્સ મેં અહીંયા અવેલેબલ હશે H1 ટેગની અંદર. તે પર્ટિક્યુલર ટેગમાં રીડાયરેક્ટ થઈ જવું જોઈએ. તો જોઈએ હવે હું અહીંયા BR ટેગ લઉં છું. મલ્ટિપલ BR આપી દઉં. હવે અહીંયા હું H1 ટેગની અંદર આપી દઉં છું સેક્શન 1. then over H1 ટેગ. એ H1 ટેગની અંદર હું P ટેગ આપું છું. P ટેગની અંદર હું સિમ્પલ આપી દઉં this is section 1. સિમ્પલ હું અહીંયા div ટેગ પણ આપી શકું છું. div ટેગનો યુઝ અહીંયા ઓવર div ટેગ અને અહીંયા P ટેગને ઓવર કરી દઈએ. ઓવર P ટેગ. સિમ્પલ એક div ટેગ લીધું છે. div ટેગની અંદર H1 ટેગ છે અને P ટેગ છે. P ટેગને અહીંયા હું ક્લોઝ કરી દઉં છું ઓવર P ટેગ. સેમ એવી રીતે હું બીજો div ટેગ લઉં છું. આ P ટેગની અંદર મલ્ટિપલ ટેક્સ્ટ લઈએ આપણે. ધીસ ઇઝ સેક્શન 1,
કોપી કરીને સેમ મલ્ટિપલ લાઇન્સ આપણે એને આપી દઈએ. અહીંયા હું BR આપી દઉં, BR ટેગ. અહીંયા બી હું BR ટેગ આપી દઉં અને અહીંયા પણ BR ટેગ આપી દઉં અને અહીંયા પણ હું BR ટેગ આપી દઉં. અહીંયા પણ BR ટેગ, અહીંયા પણ BR ટેગ. સેમ એવી રીતે આપણે બીજું એક div ટેગ લઈએ. div ટેગ ને ક્લોઝ કરીએ. div ટેગની અંદર તમે મલ્ટિપલ ટેગનો યુઝ કરી શકો છો. તો div મીન્સ કે કોઈ બી આપણે પાર્ટ કે આ સેક્શન, હવે મારે H2 ટેગની H1 ટેગની અંદર સેક્શન 2 લઈ લઉં. સેક્શન 2 શો કરાવવું છે અને ઓવર H1 ટેગને ઓવર કરી દઉં. સેમ P ટેગની અંદર હું પેરેગ્રાફ શો કરાવી દઉં, ડમી પેરેગ્રાફ. અહીંયા હું આપી દઉં ધીસ ઇઝ સેક્શન 2. સેમ આને કોપી કરું અને પેસ્ટ કરું મલ્ટિપલ ટાઈમ્સ. એને હું BR ટેગમાં આપી દઉં. સિંગલ લાઇનમાં શો નથી કરાવવું એટલા માટે હું એને મલ્ટિપલ લાઇનમાં BR ટેગ આપી દઉં. BR ટેગ. અહીંયા પણ BR ટેગ. જોઈએ બ્રાઉઝરમાં લેઆઉટ કેવી રીતે શો થાય છે. રિફ્રેશ કરીએ પેજને તો આવી રીતે આપણું લેઆઉટ શો થાય છે. સૌથી પહેલાં આપણે શું કર્યું છે, લિંક મૂકી એન્કર ટેગની અંદર 1, 2, 3, 4 and 5 આ ટેક્સ્ટ મૂક્યું છે. હવે એની અંદર આપણે મલ્ટિપલ આપણે સેક્શન 1, સેક્શન 2 એવા ટેગ લીધેલા છે. સેમ એવી રીતે આપણે સેક્શન 5 સુધી આવા ટેગ લઈ લઈએ. સેમ આવી રીતે બીજો એક div ટેગ આપી દઉં હું, એ ઓવર div ટેગ. એની અંદર H1 ટેગની અંદર હું આપી દઉં ઓવર H1 ટેગ. અહીંયા આપી દઉં સેક્શન 3, થર્ડ નંબરનું સેક્શન છે. એની અંદર સિમ્પલ હું P ટેગ આપી દઉં. અહીંયા P ટેગને ઓવર કરી દઈએ આપણે, ઓવર P ટેગ. અહીંયા બી સિમ્પલ એક P ટેગ આપી દઉં. એ P ટેગની અંદર અહીંયા હું એક સિમ્પલ પેરેગ્રાફ આપી દઉં, ધીસ ઇઝ સેક્શન 3.
આ ટેક્સ્ટને કોપી કરી દો. તમે કોઈ બી પેરેગ્રાફ લઈ શકો છો, પણ આ પેરેગ્રાફને મારે સિંગલ લાઇનમાં શો ન કરાવવો એટલા માટે હું BR ટેગનો યુઝ કરું છું. ઓવર P ટેગને અહીંયા ક્લોઝ કરી દઈએ અને અહીંયા BR ટેગ યુઝ કરી દો. BR ટેગ અને અહીંયા બી BR ટેગ આપી દઉં છું. હવે સેમ પાછો એક ડિવ ટેગ બીજો લઈએ. ડિવ ટેગની અંદર સેક્શન 4 આપી દો, ઓવર H1 ટેગ અને ડિવ ટેગને બી ઓવર. સૌથી પહેલા આપણે એક ડિવ ટેગ આપીએ અને એક ડિવ ટેગને ઓવર કરીએ. ઓવર કર્યા પછી એની અંદર H1 ટેગની અંદર સેક્શન 4 then over H1 અને એક P ટેગ, સિમ્પલ એક P ટેગ આપીએ અને એની અંદર આપણે લખીએ ધીસ ઇઝ સેક્શન 4 અને અહીંયા BR ટેગ અને અહીંયા ઓવર P ટેગ. તો આ ટેક્સ્ટને હું કોપી કરી દઉં, મલ્ટિપલ લાઇનમાં શો કરાવું છે એટલા માટે. સેમ એવી રીતે આપણે સેક્શન 5 પણ લઈ લઈએ. સેમ કોપી પેસ્ટ કરી દઉં હું અહીંયા ડિવ ટેગને અને એ ડિવ ટેગને અહીંયા પેસ્ટ કરી દો. સેક્શન 4 ની જગ્યાએ સેક્શન 5 કરી દો અને અહીંયા પણ સેક્શન 5. સેમ એવી રીતે અહીંયા બી સેક્શન 5 કરી દો. તમે કોઈ બી ટેક્સ્ટ અહીંયા યુઝ કરી શકો છો, તમારે જે બી ટેક્સ્ટ યુઝ કરવા હોય તે. સેવ કરીએ ફાઇલને અને રન કરીએ તો આપણા બ્રાઉઝરની અંદર સેક્શન 5 સુધી ડિફરન્ટ પેરેગ્રાફ એડ થઈ ગયા છે. હવે આપણે શું કરવાનું છે કે જે બી સેક્શન પર હું ક્લિક કરું, સેક્શન 1 પર ક્લિક કરું તો સેક્શન 1 શો થવું જોઈએ, સેક્શન 2 પર ક્લિક કરું તો સેક્શન 2. અત્યારે મારે સેક્શન 3 પર જવું હોય તો મારે સ્ક્રોલ કરવો પડે છે. તો જેવું હું અહીંયાથી સેક્શન 3 પર ક્લિક કરું એટલે અહીંયા ટોપ પર આવી જવું જોઈએ. તો એના માટે આપણે શું કરવું પડશે, એક આઈડી આપવી પડશે. દરેક ડિવ ટેગને એક આઈડી આપવી પડશે. ડિવને અંદર એક આઈડી એટ્રીબ્યુટ હોય છે. દરેક ટેગને તમે આઈડી એટ્રીબ્યુટ આપી શકો છો. આઈડી એટ્રીબ્યુટ યુનિક હોવો જોઈએ. કોઈ બી ટેગનો તમે આઈડી એટ્રીબ્યુટ આપો છો તો એ આઈડી એટ્રીબ્યુટ એકદમ યુનિક હોવો જોઈએ. હું અહીંયા સેક્શન 1 આપી દઉં છું. સેમ એવી રીતે ડિવ 2 ને બી એક આઈડી આપી દઉં.
ID ઇઝ ઇક્વલ ટુ સેક્શન 2 આપી દઉં. સેમ એવી રીતે ત્રીજી ડિવ ટેગની અંદર એક ID આપી દઉં, એની અંદર હું આપું સેક્શન 3. ચોથા ડિવ ટેગની અંદર ID આપી દો, ID ઇઝ ઇક્વલ ટુ સેક્શન 4. અને અહીંયા ડિવ ટેગની અંદર એક ID આપી દો સેક્શન 5. સેવ કરું. હવે આ ડિવ ટેગ આપણે આપી દીધો છે. ID ડિવ ટેગની અંદર ID એટલા માટે આપી છે આપણે કારણ કે પર્ટિક્યુલર ડિવને આપણે પર્ટિક્યુલર ID આપી છે. તો હવે આપણે ID વાઇઝ આપણે અહીંયા રીડાયરેક્ટ કરાવશું પેજને. જે આપણે અહીંયા href આપ્યું છે ને ગો ટુ h1, તો આપણે અહીંયા હેશ આપવાનું. હવે કોઈ બી ID આપણે આપણા પર્ટિક્યુલર પેજની અંદર જે બી આપણે ID શો કરાવી હોય, ID વાઇઝ કન્ટેન્ટ શો કરાવવો હોય, તો એના માટે આપણે કમ્પલસરી હેશનો યુઝ કરવાનો રહેશે. હેશ કરીને આપણે ID નું નામ, ID કઈ છે તો કે સેક્શન 1. સેમ એવી રીતે આપણે અહીંયા હેશ કરીને આપણે બીજા ડિવ ટેગની ID, એની ID શું છે સેક્શન 2 છે. ત્રીજા ડિવ ટેગની ID શું છે તો કમ્પલસરી હેશ લેવાનું અને એની ત્યાર પછી આપણી ID નું નામ, કારણ કે આપણે ID એટ્રીબ્યુટ લીધો છે એટલા માટે આપણે કમ્પલસરી હેશ નો યુઝ કરવાનો રહેશે. હેશ સેક્શન 4 અને અહીંયા આવશે હેશ સેક્શન 5. ફાઇલને સેવ કરીએ, રિફ્રેશ કરીએ, સેક્શન 5 પર ક્લિક કરું એટલે મારું સેક્શન 5 અહીંયા મને બ્રાઉઝર પર શો થઈ ગયું. હવે સેક્શન 3 પર ક્લિક કરીશ તો સેક્શન 3 પર અહીંયા ટોપ પર આવી જશે. તો આ રીતે આપણા પેજની અંદર જો અહીંયા બ્રાઉઝર પર પણ અહીંયા તમને હેશ કરીને સેક્શન 3 પ્રોવાઈડ કરેલ છે. URL બી ચેન્જ થાય છે. સેક્શન 1 પર ક્લિક કરીશું એટલે સેક્શન 1 અહીંયા શો થશે. જે આપણા ટોપ પર આપણા બ્રાઉઝરના ટોપ પર આપણને અહીંયા શો થશે. એની ID પણ આપણને અહીંયા શો થાય છે URL ની અંદર. તો આપણે એક એટ્રીબ્યુટની અંદર ID પણ લેવાની હોય છે. તો આપણે સિમ્પલ પેજની અંદર જ રીડાયરેક્ટ કરાવવા માટે આપણે ID નો યુઝ કર્યો. ત્યાર પછી સેક્શન 1 પર ક્લિક કરીએ એટલે સેક્શન 1 પર આપણી લિંક જાય છે. આ લિંક કેવી રીતે રીડાયરેક્ટ થાય છે કારણ કે આપણે ડિવ ટેગની અંદર ID પ્રોવાઈડ કરી છે. ID પ્રોવાઈડ કરી છે અને એ ID આપણે એન્કર ટેગની અંદર આપણે આપેલી છે. href એટ્રીબ્યુટની અંદર આપણે અહીંયા ID પ્રોવાઈડ કરી છે હેશ કરીને સેક્શન 1. પણ આ સેક્શન 1 ક્યાંથી આવે છે? આપણે ડિવ ટેગની અંદર પ્રોપર ID આપેલી છે એટલા માટે કે આટલો પોર્શન જે છે ડિવ ટેગની અંદર જેટલા બી ટેક્સ્ટ મારા જે છે એ ટેક્સ્ટ આવી જશે અને આટલા ટેક્સ્ટ જે છે એ મારે સેક્શન 2 માં હોવા જોઈએ, સેક્શન 3 માં. આવી રીતે આપણે અલગ અલગ પાર્ટ પાડ્યા અને આખા વેબસાઇટની અંદર આપણે રીડાયરેક્ટ કરાવ્યું કે પર્ટિક્યુલર પેજની અંદર પણ તમે રીડાયરેક્ટ કરાવી શકો છો. સૌથી પહેલા આપણે જોયું કે પેજને સાઇટ પર કોઈ પર્ટિક્યુલર સાઇટ પર તમે રીડાયરેક્ટ થઈ શકો છો. સેકન્ડ આપણે જોયું કે આપણે પર્ટિક્યુલર પેજમાં આપણે કોઈ બી જગ્યાએ રીડાયરેક્ટ કરાવી શકીએ છીએ. સેક્શન 1 સેક્શન 2 કોઈ બી પાર્ટમાં વેબસાઇટની અંદર હેડર હોય, ફૂટર હોય તો ફૂટરમાંથી તમે ટોપ પર પણ જઈ શકો છો અને ટોપ સેક્શનમાંથી તમે એઝ અ ફૂટર સેક્શનમાં પણ તમે રીડાયરેક્ટ થઈ શકો છો. ત્યાર પછી છે હું બીજું એક પેજ બનાવું છું. ફાઇલમાં જઈને ન્યૂ જઈને એક પેજ બનાવું છું. એને સેવ કરું છું. હું સેવ કરું છું. ફાઇલમાં જઈને સેવ એઝ ની અંદર હું અહીં આપી દઉં my5.2.html. સેવ કરી દો અને અહીંયા હું સિમ્પલ આપણું ડોક્યુમેન્ટ છે HTML નું એને હું
કોપી કરી દઉં Ctrl+C કરીને, અને અહીંયા હું Ctrl+V કરીને પેસ્ટ કરી દઉં છું. સિમ્પલ આપણે બોડી ટેગની અંદર આ બધું ક્લોઝ કરી દઉં, બંધ કરી દઉં. સિમ્પલ એક HTML નું ડોક્યુમેન્ટ છે અને બોડી ટેગની અંદર આપણે અહીંયા વેલકમ ટુ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન H1 ટેગની અંદર ટેક્સ્ટને શો કરાવવાનું છે. એની અલાઇન આપી દઉં સેન્ટર, અલાઇન એટ્રીબ્યુટની અંદર આપી દઉં હું સેન્ટર. સેવ કરી દઉં અને અહીંયા હું આપી દઉં માય ફાઇલ ટાઇટલ ટેગની અંદર. સિમ્પલ સેવ કરીએ. હવે આ જે મારી ફાઇલ જે છે અહીંયા હું શું કરીશ, એક એન્કર ટેગ લઈશ. એ એન્કર ટેગની અંદર હું અહીંયા આપી દઉં માય ફાઇલ ઓવર એ ટેગ કરી દઉં અને એની અંદર સોર્સ આપું બીજી ફાઇલનો. href એટ્રીબ્યુટની અંદર હું જે હમણાં નવી જે ફાઇલ બનાવી છે આપણે આ માય ફાઇલ 2.html, તો આપણે આ ફાઇલ પર રીડાયરેક્ટ કરાવવું છે. તેટલા માટે આપણે શું આપી દઈએ, માય ફાઇલ 2.html. સેવ કરીએ ફાઇલને અને રન કરીએ. અહીંયા માય ફાઇલ આવી ગયું ટેક્સ્ટ. સિમ્પલ એના પર ક્લિક કરીશ એટલે મારી ફાઇલ 2 જે અહીંયા આપણે આપેલી છે ફાઇલ 2 આવી ગયું, માય ફાઇલ 2.html. અને આપણે જે બી એ ફાઇલની અંદર જે બી ટેક્સ્ટ હશે એ આખી ફાઇલ આપણી અહીંયા શો થશે. હવે બીજા ટેબની અંદર શો કરાવ્યું તો આપણે એક એટ્રીબ્યુટ છે target_blank, તો અહીંયા એ એટ્રીબ્યુટ આપણે આપી દઈએ target attribute is equal to _blank. સેવ કરીએ ફાઇલને અને રન કરીએ. તો માય ફાઇલ પર ક્લિક કરીશ એટલે બીજી ફાઇલ પર આપણે શો થશે ફાઇલ, અને બીજી ટેબની અંદર શો થશે. સેવ કરીએ. સેવ કરીએ ફાઇલને અને રન કરીએ. રિફ્રેશ કર્યો, માય ફાઇલ પર ક્લિક કરો એટલે ન્યૂ ટેબની અંદર તમારી જે ફાઇલ તમે જે આપેલી છે એ ફાઇલ ઓપન થઈ જશે. સેમ એવી રીતે તમે કોઈ ફોલ્ડરની અંદર પણ ફાઇલ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા માય ફાઇલ 2.html આવી રીતે આપેલું છે, પણ જો આ ફાઇલ તમે કોઈ ફોલ્ડરની અંદર બનાવી હોય, ફોર એક્ઝામ્પલ માય ફોલ્ડર નામની તમે એક ફોલ્ડર બનાવી હોય અને એ ફોલ્ડરની અંદર જો તમારી આ ફાઇલ હોય તો આવી રીતે એનો પાથ આપવાનો હોય છે. તો એન્કર ટેગનો યુઝ આપણે કોઈ બી ફાઇલની કોઈ બી વેબસાઇટમાં રીડાયરેક્ટ કરવું હોય, રીડાયરેક્ટ થવું હોય તો એના માટે આપણે યુઝ કરીએ છીએ એન્કર ટેગનો યુઝ. આપણી પોતાની વેબસાઇટની અંદર કોઈ પર્ટિક્યુલર સેક્શનમાં નેવિગેટ થવું હોય તો એના માટે પણ આપણે યુઝ કરીએ છીએ એન્કર ટેગ. એન્કર ટેગની અંદર આપણે એક એટ્રીબ્યુટ છે ટાર્ગેટ એટ્રીબ્યુટ. બાય ડિફોલ્ટ સેલ્ફ નામનું એટ્રીબ્યુટ હોય છે. ટાર્ગેટ ઇઝ ઇક્વલ ટુ _blank છે, તો બાય ડિફોલ્ટ સેલ્ફ એટ્રીબ્યુટ પણ હોય છે આની અંદર. તો સેલ્ફ મીન્સ કે પર્ટિક્યુલર વેબ પેજ, એ જ ટેબની અંદર આપણું પેજ ઓપન થઈ જતું હોય છે. તો ટાર્ગેટ _blank એટલે કે શું કે બીજા ટેબની અંદર આપણું પેજ જે છે એ શો થતું હોય છે. તો આજે આપણે એન્કર ટેગ વિશે જોયું. તેની અંદર આપણે hrefની અંદર આપણે પર્ટિક્યુલર વેબસાઇટમાં રીડાયરેક્ટ કરાવીએ, પછી તમારે કોઈ પર્ટિક્યુલર સેક્શન, તમારા પેજની અંદર કોઈ બી સેક્શનમાં તમારે રીડાયરેક્ટ થવું હોય તો એના માટે તમે હેશ કરીને આઈડી શો કરાવી શકો છો. એ આઈડી આપણે અહીંયા શો કરાવી છે. જે બી તમે હેશ કરીને જે બી આઈડી આપો છો એ તમારા પેજની અંદર કમ્પલસરી હોવી જોઈએ, અને સેમ એ જ આઈડી હોવી જોઈએ, ડિફરન્ટ હોવી નહીં જોઈએ. આઈડી એટ્રીબ્યુટ આપવાનો રહેશે, div ટેગ આપવાનો રહેશે. div ટેગ છે, div ટેગની અંદર તમે મલ્ટિપલ ટેગ્સનો યુઝ કરી શકો છો, અને એની એ div ટેગની અંદર પર્ટિક્યુલર આઈડી આપેલી છે. એ આઈડી જે તમે આપો છો એ જ આઈડી તમારે અહીંયા
href ટેગની href એટ્રીબ્યુટની અંદર તમારે આઈડી અહીંયા આપવાની રહેશે અને આઈડીની આગળ તમારે કમ્પલસરી હેશનો યુઝ કરવાનો રહેશે. આઈડી હંમેશા યુનિક જ આપવાની રહેશે, કોઈ બી આઈડી સેમ નહીં હોવી જોઈએ. તો આજે આપણે એન્કર ટેગ વિશે જોયું અને તેની અંદર આપણે બીજી કોઈ આપણી પેજ છે બીજી કોઈ HTML ફાઇલમાં રીડાયરેક્ટ થવું હોય તો તમે અહીંયાથી થઈ શકો છો. તમે hrefની અંદર બીજી ફાઇલનું નામ અહીં આવી રીતે આપી શકો છો. target_blank કરશો એટલે કે તમારી ન્યૂ ટેબમાં ઓપન થશે ફાઇલ. તમે કોઈ ફોલ્ડરની અંદર ફાઇલ બનાવી હોય તે ફોલ્ડરનું નામ આપવાનું અને ફોલ્ડરનું નામ સ્લેશ કરીને તમારી ફાઇલનું નામ એવી રીતે પણ તમે આપી શકો છો. થેન્ક યુ.